મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવ રામનવમી નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લાનું થાનગઢ શહેર રામમય બની ગયું હતું. સમગ્ર શહેરમાં હિન્દુ સંગઠનો અને રામજી મંદિર દ્વારા અત્યંત ઉત્સાહભેર અને ભવ્ય રીતે ઉજવણી કરાઈ હતી. ભક્તિમય રથયાત્રાનું પણ પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ઉજવણીના ભાગરૂપે રામજી મંદિરના મહંત અને વિવિધ હિન્દુ સંગઠનના અગ્રણીઓ તથા કાર્યકરો દ્વારા એક વિશાળ રથયાત્રાનું આયોજન કર્યું હતું. આ રથયાત્રાનું પ્રસ્થાન પ્રતાપભાઈ ખાચરના નિવાસસ્થાન પાસે આવેલા પ્રાચીન હનુમાનજી મહારાજના મંદિરેથી કર્યું હતું. ભગવાનની સવારે જ્યારે શહેરના મુખ્ય માર્ગો પર નીકળી ત્યારે જય શ્રી રામના નારાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. રથયાત્રા વાસુકી ઓવરબ્રિજ થઈને શહેરના હૃદય સમાન આઝાદ ચોક ખાતે પહોંચી હતી. માર્ગમાં ઠેર ઠેર ધર્મપ્રેમી જનતા દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે આ વર્ષની રથયાત્રામાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર નાના બાળકો બન્યા હતા. નાના ભૂલકાઓએ શ્રી રામ, લક્ષ્મણજી, હનુમાનજી જેવા વિવિધ પૌરાણિક પાત્રોની વેશભૂષા ધારણ કરી હતી. આ દ્રશ્યો જોવા નગરજનો ભારી માત્રામાં ઉમટી પડ્યા હતા. જય શ્રી રામ, જય સનાતન ધર્મ. થાનગઢ રામજી મંદિર તેમજ હિન્દુ સંગઠન દ્વારા આજરોજ રામનવમીના પાવન અવસરે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. મિત્રો, આજે આપણા ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી હોય ત્યારે દરેક હિન્દુઓએ આપણા દરેક તહેવારો તન મન ધનથી માણવા જોઈએ અને ઉજવવા જોઈએ. મિત્રો, આજથી 20-15 વર્ષ પહેલાં જ્યારે આપણા રામ મંદિર અયોધ્યામાં નહોતું બન્યું ત્યારે આપણા ભગવાન ટેન્ટમાં હતા, બિરાજતા હતા. આજે તો ભવ્ય મંદિર બની ગયું છે ભગવાન રામજીનું. મિત્રો, દરેક હિન્દુઓએ, દરેક સનાતનીઓએ આપણા હિન્દુઓના દરેક તહેવારો તન મન ધનથી માણવા જોઈએ, ઉજવવા જોઈએ. એનું કારણ છે કે ભાવિ પેઢીને તો જ આપણી સંસ્કૃતિ યાદ રહેશે અને આપણી સંસ્કૃતિ વિલુપ્ત નહીં થાય અને આપણે સંસ્કૃતિ મુજબ આપણા દરેક તહેવારો, પરબો ઉજવણી કરી શકશે. તેથી ભાવિ પેઢીને ધ્યાનમાં રાખતા આપણા દરેક તહેવારો, પરબોમાં આપણા પરિવાર સાથે અવશ્ય હાજરી દેવી જોઈએ. જય શ્રી રામ, જય સનાતન ધર્મ. જય શ્રી રામ. આજ રોજ 26/3/26 ગુરુવારના રોજ ભગવાન શ્રી રામનો જન્મોત્સવ એટલે કે અવધમે આનંદ ભયો, જય રઘુવીર લાલ કી. ભગવાનની જે આ કૃપા છે, એની લીલા છે. બાળકો બધા તૈયાર થઈને આવ્યા છે શોભાયાત્રાની અંદર અને રામ જન્મોત્સવ ઉજવવા માટે થનગની રહ્યા છે. થાનગઢની પ્રજા, થાનગઢના વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ વગેરે સ્વયંસેવકો આજે રથયાત્રામાં જોડાઈને આજે સરસ મજાનું સુંદર કાર્ય કરી રહ્યા છે. તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર અને ભગવાન સૌને જાજી, જેને કહેવાય ને કે વિદ્યા, શક્તિ, બળ, બુદ્ધિ, ધન, યશ, વૈભવ બધું આપે એવી શ્રી રામજી મંદિર મહંત તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા અને ધન્યવાદ બધાનો. જય શ્રી રામ. આજ રોજ રામ જન્મોત્સવ એટલે કે રામનવમીના દિવસે વિશ્વ હિન્દુ પરિષદ અને સમગ્ર થાનગઢની પ્રજાજનો દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સર્વોદય બાલા હનુમાનથી રથયાત્રાનો પ્રારંભ થશે અને થાનગઢના વિવિધ વિસ્તારોમાં ફરી અને રામજી મંદિરે તેની પૂર્ણાહુતિ થશે. ત્યારબાદ આરતી અને કીર્તન કરવામાં આવશે. સર્વે નગરજનોને, તમામ ગુજરાતીઓને રામ જન્મ ઉત્સવની હાર્દિક શુભકામનાઓ. જય શ્રી રામ.